નમસ્કાર મિત્રો, નવા એચ.ડી. એપ 2.1 વિષયક ઈ-લર્નિંગ કોર્સમાં તમારું સ્વાગત છે. આ નવું એપ એજન્ટના પ્રવાસને સરળ બનાવે છે કારણ કે હવે ઓનબોર્ડિંગ, ટ્રેનિંગ અને લાઇવ એપ બધું એક જ એપમાં ઉપલબ્ધ છે. અભ્યાસના હેતુઓ. આ વિડિયો પછી તમે સમજશો કે જૂના એપમાં જે મુશ્કેલીઓ હતી તેને આ નવું એપ કેવી રીતે હલ કરે છે. નવા અને અગાઉથી જોડાયેલા યુઝરો માટે ઓનબોર્ડિંગ ફ્લો કેમ ચાલે છે. નવી એપમાં નોંધણી અને રજિસ્ટ્રેશનની જરૂરિયાતો શું છે. ચાલો શરૂ કરીએ. હાલની પ્રક્રિયા શું છે. હમણાં કોઈ નવો એજન્ટ જોડાય છે તો તેને 3 જુદી જુદી એપ ઇન્સ્ટોલ કરવાની પડે છે. પહેલા એપ જ્યાં રેફરલ કોડથી એજન્ટ પોતાને રજિસ્ટર કરે છે. પછી એચ.ડી. ટ્રેનિંગ એપ જેમાં સ્ક્રીનિંગ અને કેસ બનાવવાની પ્રક્રિયા શીખવી પડે. અને અંતે લાઇવ એચ.ડી. એપ જ્યાંથી એજન્ટ કમાણી શરૂ કરે છે. અને આ બધું ખૂબ જ કઠિન અને અવ્યવસ્થિત લાગે છે. 3 અલગ અલગ એપથી કન્ફ્યુઝન પણ થાય છે અને ફોનમાં જગ્યા પણ ઓછી રહે છે. સમાધાન શું છે? હવે એક જ એપ એટલે એચ.ડી. એપ 2.1 આમાં છે. સીધું ઓનબોર્ડિંગ એટલે હવે એપની જરૂર નહીં રહે. એપમાં જ ટ્રેનિંગ મોડ એટલે અલગ ટ્રેનિંગ એપની જરૂર નહીં રહે. લાઈવ કામ માટે બધા ફીચર અને એક નવું ફીચર એજન્ટના પરિવારજનો વિશે માહિતી. જો કોઈ હકદારશક સાથે જોડાયેલા હોય તો નવા એજન્ટ માટે શું પ્રક્રિયા છે. એપ ડાઉનલોડ કર્યા પછી ભાષા પસંદ કરો. મોબાઈલ નંબર અને ઈમેલ ઓળખ વેરિફિકેશન કરો. વર્ક લોકેશન સેટ કરો. તમારી વ્યક્તિગત માહિતી ભરીને ટ્રેનિંગ રજિસ્ટ્રેશન કરો. સ્ટેપ બાય સ્ટેપ ઓનબોર્ડિંગ. એપ ખોલો, જરૂરી પરમિશનો અલાવ કરો, લોકેશન, નોટિફિકેશન વગેરે. ભાષા પસંદ કરો. આખી એપ એ ભાષામાં ચાલશે. મોબાઈલ નંબર આપમેળે દેખાશે, તેને પસંદ કરો અને પ્રોસીડ કરો. મોબાઈલ પર આવેલ ઓટીપી દાખલ કરો. યાદ રાખો, જો તમે નવા યુઝર છો તો આખું ઓનબોર્ડિંગ કરવું પડશે. જો પહેલાથી જ એજન્ટ છો તો સીધું ડેશબોર્ડ ખુલે છે. ઈમેલ વેરિફિકેશન. ફોનમાં લોગ ઇન થયેલી ઈમેલ પસંદ કરો અથવા નવું ઈમેલ નાખી ઓટીપીથી વેરીફાઈ કરો. વર્ક લોકેશન કેવી રીતે સેટ કરશો. જીપીએસથી રાજ્ય અને જિલ્લાની માહિતી આપમેળે ભરી જશે. શહેરમાં હો તો યુએલબી, બોર્ડ, પિનકોડ. ગામમાં હો તો તાલુકો, ગામ, પિનકોડ વગેરે. ટ્રેનિંગ રજિસ્ટ્રેશન માટે સ્ટેપ્સ. તમારો ફોટો ખેંચો. તમારું નામ ઈમેલ પરથી આપમેળે ભરાશે. જન્મ તારીખ, લિંગ, લાયકાત વગેરે ભરો. છેલ્લે 6 અંકનું એમપિન સેટ કરો. એમપિન ભૂલી ગયા છો? ફરગોટ એમપિન પર ક્લિક કરો. નોંધાયેલા મોબાઈલ પર ઓટીપી આવશે. નવો એમપિન સેટ કરો અથવા પ્રોફાઇલ વિભાગમાંથી પણ બદલી શકો. ટ્રેનિંગ મોડ શું છે? નાગરિક પ્રોફાઇલ, કેસ વગેરે બનાવીને પ્રેક્ટિસ કરી શકાય. 5 નાગરિક પ્રોફાઇલ અને 5 કેસ બનાવવાનું કાર્ય ફરજિયાત છે. તાલીમ પછી પણ આ મોડ ઉપલબ્ધ રહેશે. કેવાયસી કેવી રીતે થશે? આધાર વેરિફિકેશન ડિજિલોકરથી. પાન કાર્ડ વેરિફિકેશન ડિજિલોકર કે મેન્યુઅલ. બેંક ખાતાની વિગતો, પાસબુકની તસવીર અપલોડ કરવી. આ બધું પ્રોફાઇલ વિભાગમાં જઈને જોઈ અને બદલી શકાય છે.
સંબંધિત વિગતો. દરેક નવા એજન્ટે જણાવવું પડશે કે તેઓ હકદારશકના કર્મચારી કે એજન્ટ સાથે સંબંધિત છે કે નહીં. હા પસંદ કર્યા પછી સંબંધની વિગતો ભરો, નામ, સંબંધ, સંપર્ક નંબર વગેરે. ટ્રેનિંગ અસાઇનમેન્ટ પૂરું કર્યા પછી શું થાય છે? તમામ વિગતો ભર્યા પછી એજન્ટ સંગઠનમાં જોડાઈ જાય છે. જરૂર પડે ત્યારે લાઈવ મોડમાંથી ફરી ટ્રેનિંગ મોડમાં જઈ શકાય છે. હવે જૂના એજન્ટ માટે શું છે? માત્ર મોબાઈલ નંબરથી ઓટીપી દ્વારા લોગિન કરવો. જો સંબંધ માહિતી નથી આપી હોય તો પોપઅપ દેખાશે. પહેલાનો ડેટા, સ્ક્રીનિંગ, કેસ વગેરે સર્વર પરથી ઇમ્પોર્ટ કરી શકાય. નોંધ: પહેલાની એપમાં બધું સિંક કરેલું હોવું જોઈએ. અંતે યાદ રાખો, મોબાઈલ, ઈમેઇલ, લોકેશન અને વિગતો આપી ઓનબોર્ડિંગ કરો. જરૂરી ટ્રેનિંગ અસાઇનમેન્ટ્સ પૂરી કરો. ડિજિલોકરથી આધાર, પાન અને બેંક વિગતો વેરીફાઈ કરો. જો કોઈ હકદારશક સાથે સંબંધ હોય તો તે માહિતી આપવી. એજન્ટ બન્યા પછી B2C માં જોડાવા મળશે. લાઈવ અને ટ્રેનિંગ મોડ વચ્ચે સ્વિચ કરી શકાય છે. આભાર મિત્રો, આ સત્રમાં જોડાયા બદલ. હવે પોસ્ટ અસેસમેન્ટ ટેબ પર જઈને તમારું અભ્યાસ પૂરું કરો.